બાલાસિનોરના 3 યુવાનોને નોકરી કરવા હેતુથી થાઇલેન્ડ ગયા હતા, પરંતુ માહિતી મુજબ તેઓ હાલ મ્યાનમારમાં ફસાયેલા છે. એવા પુરાવા મળતા ચિંતામય પરિવારની મદદ કરતા તત્પરતા દાખવી 3 યુવાનોને પરત લાવવા 3/6/2024ના રોજ બાલાસિનોર સમાજ સેવિકા તેમજ અમારા ચેનલના રિપોર્ટર દિવાન જમીલાબેન દ્વારા પંચમહાલ લોકસભાના સાંસદ શ્રી રાજપાલસિંહ યાદવજી સાહેબને ટેલિફોનિક વાત કરતા સાહેબે કહ્યું કે મને તમામ ડિટેલ મોકલો, હું તમારી સાથે છું, મારા લાયક કંઈ પણ કામ હોય તો જણાવશો. એવું કહેતા 3 વ્યક્તિઓની ડિટેલ, પાસપોર્ટ, ટિકિટ, ફોટો વગેરે જરૂરી માહિતી આપ્યા બાદ તાત્કાલિક બીજા દિવસે તારીખ 1/7/2024ના રોજ દેશના વિદેશ મંત્રાલયના અધ્યક્ષ શ્રી સુબ્રમણ્યમ જયશંકર સાહેબને રૂબરૂ મળી શક્ય તેટલી મદદ કરવા રજૂઆત કરવામાં આવી. વિદેશ મંત્રાલય જયશંકર સાહેબ દ્વારા 3 યુવાનોને પરત લાવવાના શક્ય કાર્ય કરીશું તેમ જણાવવામાં આવ્યું હતું. આવી વસમી વેરાએ અમારી અરજીને વિદેશ મંત્રાલય સુધી 108ની જેમ તત્કાલ રૂબરૂ જઈ રજૂઆત કરવા બદલ બાલાસિનોર મુસ્લિમ સમાજ તેમજ પીડિતના પરિવાર અને ન્યૂઝ ટુડે પરિવાર તરફથી શ્રી રાજપાલસિંહ યાદવ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જમીલા દિવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બાલાસિનોર.